નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ અબુપડ ની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 અંગ્રેજીની અંદર ડિગ્રી ઓફ કમ્પેરિઝન તુલનાની કક્ષા એટલે કે કક્ષા જે છે એની તુલના કમ્પેરિઝન કરવાનું છે। તો આજે આપણે વાત કરવાની છે ડિગ્રીની। તો આપણે ડિગ્રીની વાત કરીએ છીએ તો આપણને સામાન્યની અંદર ઘણા બધા પ્રશ્ન થાય કે આપણને ડિગ્રી કોને કહેવાય, કઈ કઈ ડિગ્રીનો સમાવેશ થાય છે, આ તમામ વસ્તુ આપની અંદર પ્રશ્ન થાય છે। તો આપણે ડિગ્રીની જે છે એ આપણે શરૂઆત કરીએ તો કે ડિગ્રી એની અંદર કઈ કઈ ડિગ્રીનો સમાવેશ થાય અથવા તો કેટલી ડિગ્રી આવે છે। તો આપણે ધોરણ 8 ની અંદર આપણે અભ્યાસ કરી જ ગયા છીએ કે ડિગ્રી કઈ કઈ છે અને કેટલી છે। તો આપણને બધાને ખબર છે કે કેટલી ડિગ્રી છે, તો કે 3 ડિગ્રી છે। કઈ કઈ? તો કે પહેલી છે પોઝિટિવ ડિગ્રી, બીજી કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજી સુપરલેટિવ ડિગ્રી। તો કે આપણી આગળ 3 ડિગ્રી જે છે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। આપણે જે મોટાભાગે આજે ધોરણ 8 ની અંદર આપણે આજે ડિગ્રી જે છે એનો અભ્યાસ કરી ગયા છીએ, પણ હવે તો કે આપણે જે ધોરણ 9 ની અંદર આવે છે તો એની જે આ ડિગ્રી છે એની ઉપરની અથવા તો સામાન્ય માહિતી ડિગ્રીની આપણે મેળવી લઈએ। તો આપણી પ્રથમ જે ડિગ્રી જે છે એ ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી। પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક કક્ષા અથવા તો સમાનતા દર્શક એટલે કે પોઝિટિવ ડિગ્રી ની અંદર તો કે સમાનતા દર્શક એટલે કે હાવ સમાન હોય, બે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે કોઈ બી હોય એ કેવી છે તો કે સમાન। પોઝિટિવ એટલે કે હકારાત્મક અથવા તો સમાન છે, એટલા માટે આ ડિગ્રીને જે છે પોઝિટિવ એટલે કે સમાનતા દર્શક ડિગ્રી કહેવામાં આવે છે કે જેનો બેની અંદર અથવા તો બે વસ્તુ હોય અથવા તો વ્યક્તિ કરતા જે પણ હોય એમ એ બે કરતા અથવા તો વસ્તુ વ્યક્તિ કહેવાય છે સમાન હશે। ઉદાહરણ તરીકે એમની ઊંચાઈ હોય તો પણ સમાન હોય, આવું કોઈ પણ હોઈ શકે। એનો રંગ હોય તો પણ સમાન હોય, ભણવામાં હોશિયાર હોય તો પણ સમાન હોય। તો આવું ઘણું બધું જે છે એની સમાનતા દર્શક એટલે કે બેયની જે ગુણ હોય અથવા તો આકાર, રૂપ, રંગ જે પણ હોય એ કેવો છે સમાન હશે। તો એવો તમારે સમાન જો દર્શાવવાનો હોય તો શેની અંદર આવશે તો કે પોઝિટિવ ડિગ્રીની અંદર આવશે। તો આમની અંદર પોઝિટિવ ડિગ્રીની અંદર આપણે સામાન્ય જે શબ્દ આવે છે કે કેવા શબ્દ જે આપણે આ ડિગ્રીની અંદર મૂકીએ તો આપણને ખબર પડી જાય કે આ પોઝિટિવ ડિગ્રી છે। તો એવા શબ્દ તરીકે આપણને આવું વાક્ય હોય એમની અંદર આવું કંઈક આપેલું છે એઝ વત્તા વિશેષણ વત્તા એઝ, આવું કંઈક આપેલું છે। હવે એઝ અને એઝ આપણે તો ખબર જ છે કે એઝ વાળી વાક્ય રચના હોય એટલે એ સુપરલેટિવ પોઝિટિવ ડિગ્રીની હોય છે। પણ વિશેષણ, તો વિશેષણની આપણે ધોરણ 9 માં ગયા વિડિયોમાં વાત કરી હતી, એડજેક્ટિવની વાત કરી હતી। તો એ બધા જ એડજેક્ટિવ જે છે એ શેની અંદર આવશે વિશેષણ। એટલે કે એડજેક્ટિવને શું કહેવાય છે વિશેષણ કહેવામાં આવે છે કે જે નામના અર્થમાં વધારો કરે છે। તો આપણે ગયા વિડિયોમાં એડજેક્ટિવ વિશે વાત કરી હતી, તો એઝ એડજેક્ટિવ એટલે કે વિશેષણ જે છે એ અહીંયા આવશે। એટલે કે અહીંયા વિશેષણની જગ્યાએ તમે એડજેક્ટિવ પણ લખી શકો અંગ્રેજીમાં એઝ એડજેક્ટિવ એઝ અથવા તો એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ। તો આવી તમને વાક્ય રચના તો કે જોવા મળે તો તમારી કઈ ડિગ્રીની છે તો કે પોઝિટિવની। આપણે એની સામાન્ય આપણે વાક્ય રચનાનું બનાવી શકીએ તો સામાન્ય રીતે કેવી રીતની બની શકે તો કે કોઈ પણ નામ હોઈ શકે। શું હોઈ શકે? કોઈ પણ નામ અથવા તો કર્તા હોઈ શકે। નામ અથવા તો કોઈ પણ કર્તા, પછી તો કે સહાયકારક ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ। એમની અંદર તો મેં તમને વાત કરી હતી આપણે જે કાળ ભણ્યા ત્યારે તો કે એમાં એમિઝાર હોય, વોઝવેર હોય, હેવ, હેડ, શેલ, વિલ, ગુડ, આવા ઘણા બધા શબ્દ જે સહાયકારક છે એમની અંદર હોય છે। પછી તો કે એઝ વત્તા વિશેષણ, પછી તો કે વત્તા એઝ, નામ
સહાયકારક ક્રિયાપદ એઝ, વિશેષણ એઝ, પછી તો કે જે બીજું પછી છેલ્લે જે નામ આવતું હોય એ, અથવા તો જે કર્તા આપેલો હોય એ. તો ખાસ યાદ રાખવાનું કે નામ પછી સહાયકારક ક્રિયાપદ હોય એની જાગીર જે પણ હોય એઝ, વિશેષણ એઝ અને કોઈ પણ નામ. આપણે એનું સામાન્ય ઉદાહરણ લઈએ. સામાન્ય એનું ઉદાહરણ લઈએ કે આપણે કઈ રીતના ફેરવી શકીએ. તો એમના ઉદાહરણ આપણે જોઈએ તો કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે કલા is 11 years old. Mala is also 11 years old. આવું એક આખું આપણને વાક્ય બે આપેલા છે કે કલા છે એ 11 વર્ષની છે. પછી બીજું શું કીધું કે માલા is also 11 years, અને માલા પણ કેટલા વર્ષની છે? 11 વર્ષની છે. તો જો તો કલા અને માલા કેટલા વર્ષની છે? તો કે 11 years. તો બે ના વર્ષ કેટલા છે? 11 વર્ષ. તો બે ના વર્ષ સમાન છે? તો કે હા. ઓલ્ડ કહેતા આપણે વૃદ્ધ તો ન ગણી શકે પણ એના વર્ષ તરીકે આપણે વાત કરી શકીએ. એટલે કે કલા પણ 11 વર્ષની છે અને માલા પણ 11 વર્ષની છે. તો આ બેની વર્ષ જે છે કેવા છે? તો કે સમાન થયા છે. કેવા છે? સમાન. તો સમાનતા દર્શક બે હોય તો આપણે કઈ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ? તો કે પોઝિટિવ ડિગ્રી નો. તો પોઝિટિવ ડિગ્રીમાં કયા શબ્દ આવે? તો કે એઝ, વિશેષણ એઝ. તો એને આપણે આ જે વાક્ય રચના આપણે જે બનાવી છે, આપણી જે વાક્ય રચના આવી કઈ છે, નામ, સહાયકારક એઝ, વિશેષણ એઝ અને ના. તો એ મુજબ જોઈએ તો તમે બે જે છે કલા અને માલા, આ બે એક જ સરખા છે. એટલે કે બે 11 વર્ષના છે. તમે પહેલા કલાનું પણ નામ લઈ શકો અને માલાનું પણ નામ લઈ શકો. પોઝિટિવ ડિગ્રી અંદર વાત છે. તમે પહેલા કલાનું પણ નામ લઈ શકો અને માલાનું પણ નામ લઈ શકો. કારણ કે બે ના વર્ષ કેટલા છે? સમાન છે. એટલા માટે તમે કોઈ પણ નામ કલા અથવા તો માલા કોઈ પણ નું પહેલા તમે લખી શકો છો. તો આપણે પહેલા નામ જે છે કલાનું લખીએ તો આપણે વાક્ય રચના મુજબ પહેલું નામ તો કે કલા. પહેલું નામ છો. હા. પછી તો કે એમના વિશેનું સહાયકારક. તો આપણને આ વાક્યમાં સહાયકારક આપેલા છે તો કે આ કઈ આપેલ છે? તો કે is. તો કે કલા is સહાયકારક થઈ ગયા. હા. તો કે as. હવે શું? તો કે as. પછી વિશેષણ. તો આમાં વિશેષણ કયું છે? તો કે old. old જે છે એ આપણું વિશેષણ છે. એટલે કે કલા is as old, પછી પાછું as. કલા is as old as કોણથી? તો કે માલા. માલા. આવી રીતનો આખો વાક્ય બને છે. અથવા તમે આમ ઊંધું પણ લખી શકો. કલાની જગ્યાએ તમે લખી શકો માલા is as old as કલા. આવી રીતનું પણ લખી શકો. બે વાક્ય તમે ખાસા પડે. શું થાય છે કે કલા અને માલા જે છે કેટલા વર્ષના છે? 11 વર્ષના. એટલે કે બેની વર્ષ કેવા છે? તો કે સમાન છે. એટલે કે જ્યારે પણ તમારે જો કોઈ પણ સમાનતા દર્શાવવાની હોય, બે સરખા બતાવવાના હોય, તો તમારે કઈ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે? પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. તો ફરી વખત એક વખત જોઈ લો. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક કક્ષા જે છે તો એની અંદર કયા શબ્દ બે આવશે? તો એઝ, વિશેષણ એઝ. એ નો સમાવેશ થાય છે વિશેષણની અંદર. એટલે કે આપણે એડજેક્ટિવ ની વાત કરી હતી એ. પછી તેની વાક્ય રચના કંઈક આવી કદાચ બનાવી શકાય. નામ વત્તા સહાયકારક ક્રિયાપદ, પછી એઝ, વિશેષણ એઝ અને કોઈ પણ નામ. તો આ વાત આપણે થઈ છે પોઝિટિવ ડિગ્રીની. તો ખાસ યાદ રાખવાનું એઝ, વિશેષણ એઝ વાળું. એટલે કે જ્યારે પણ વાક્ય એઝ વાળું હશે અને વચ્ચે જ્યારે વિશેષણ આવશે તો વિશેષણ કેવું હશે? મૂળ સ્વરૂપે હશે. એટલે કે જે તે આપણે જે મૂળ સ્વરૂપે આખું વિશેષણ આવે છે, આપણે જે એડજેક્ટિવ ભણી ગયા હતા એમાં જે મૂળ સ્વરૂપ જે છે એ આ જે પોઝિટિવ ડિગ્રી જે છે એમની અંદર આવશે. એટલે કે એઝ વાળી જ્યારે પણ વાક્ય રચના તમે ભાળી જાઓ તો તમને ખબર પડી જવી જોઈએ કે આ કઈ કક્ષાની વાત છે અથવા તો કઈ ડિગ્રીની વાત છે? તો કે પોઝિટિવ ડિગ્રીની. તો આ વાત હતી પોઝિટિવની. તો હવે વાત કરીએ આપણે કમ્પેરેટિવ ડિગ્રી. તો કે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક. કેવી ડિગ્રી થાય છે? તો કે અધિકતા દર્શક.
શું કીધું? અધિકતા. કમ્પેરેટિવ એટલે અધિકતા. હવે કોઈ વ્યક્તિ છે એ કોઈ વ્યક્તિ કરતા અધિક હશે એટલે કે વધારે હશે. ઉદાહરણ તરીકે રમેશ છે એ સુરેશ કરતા ઊંચો છે, તો આમાં રમેશ છે એ સુરેશ કરતા કેવો છે? ઊંચો, એટલે કે અધિક છો. એટલે કે સુરેશ છે થોડોક નીચો હશે અને રમેશ કેવો છે? ઊંચો હશે. એટલે કે એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિથી થોડોક કંઈક ગુણમાં હોય, કદમાં, આકારમાં, રૂપ, રંગ કોઈ બી હોય, એટલે કે વિશેષણમાં એ કેવો છે? અધિક હશે. હવે જ્યારે તમારે એને અધિક બતાવવાનો હોય ત્યારે કઈ ડિગ્રીનો ઉપયોગ કરવાનો? તો કે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. એટલે કે તમે એનાથી કોઈ પણ અધિક તમે હો, અથવા તો કોઈ વસ્તુ, વ્યક્તિ કોઈના દ્વારા અધિક હોય અથવા તો કોઈથી વધારે હોય, તો તમારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક ડિગ્રી. હવે એમની અંદર તો આપણે ખાલી એવું યાદ રાખવાનું છે કે એમાં આવશે વિશેષણ. વિશેષણની તો આપણને ખબર છે, એડજેક્ટિવ. પણ વિશેષણ કેવું હશે? તો કે ER વાળું વિશેષણ હશે. કેવું વિશેષણ હશે? ER વાળું. અને એના પછી આપેલું હશે આપણને ધેન. શું આપેલું છે? ધેન. આ જે છે એ આપણી કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક જે ડિગ્રી છે એમના વિશેની વાત છે. અધિકતા એટલે કે કોઈ વ્યક્તિ કોકથી થોડોક કોઈ પણ રંગ, રૂપ, આકાર, કદ કોઈ પણમાં હોય એમાં થોડોક અધિક એટલે કે વધારે હશે. તો આમાં શું યાદ રાખવાનું? તો કે વિશેષણનું કેવું રૂપ હશે? ER વાળું રૂપ. અને ધ્યાન આપેલું હશે એટલે કે વિશેષણનું ER વાળું રૂપ હશે અને એની પાછળ ધ્યાન આપેલું હશે. તો સામાન્ય રીતે આપણે એમની જે વાક્ય રચના બને છે એના વિશે આપણે વાત કરી જોઈએ. તો કે કોઈ પણ નામ હશે એટલે કે જે અધિક વાળું નામ જે હોય, કેવું નામ હોય? અધિક વાળું જે નામ હોય એ તમારું નામ પહેલા રહેશે. એટલે કે જેમની અંદર અધિકતા વધારે હોય અથવા તો જે થોડુંક કદમાં, આકારમાં કે મોટું હોય એનું નામ પ્રથમ રહેશે. પછી તો કે સહાયકારક ક્રિયાપદ. ક્રિયાપદ નામ જે અધિક હશે એ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી વિશેષણનું ER વાળું રૂપ. વિશેષણનું ER વાળું રૂપ. પછી વત્તા ધેન. જો એ ખાસ યાદ રાખવાનું કે જેનું નામ અધિક હોય એનું નામ પહેલું આવશે, પછી તો કે સહાયકારક ક્રિયાપદ હશે, પછી વિશેષણનું ER વાળું રૂપ હશે, પછી ધેન હશે અને છેલ્લે જે નીચો હશે અથવા તો જેની અધિકતા ઓછી હશે એનું નામ છેલ્લે. એટલે જોવાનું કે આમાં કોનું નામ અધિક થાય છે અને કોનું અધિક થતું નથી. તો આપણે ઉદાહરણ લખીએ તો કે શ્રેયા ઇઝ. જોવાનું આપણે કે કોની વાત કરી છે? તો કે શ્રેયા ઇઝ ફેટ. શીતલ ઇઝ નોટ સો ફેટ. શ્રેયા જાડી છે, ફેટ કહેતા જાડી. તો વિશેષણ આપણને શું મળ્યું અહીંયા? જાડી. એટલે કે જાડી કહેતા ફેટ. અને શીતલ નું કીધું કે શીતલ ઇઝ નોટ સો ફેટ. એટલે કે શીતલ જાડી છે નહીં. તો જાડાઈમાં તો કે ફેટ ની અંદર અધિકતા કોની છે? તો આપણને ખબર પડી જાય કે કોની છે? તો કે શ્રેયાની જે છે એ જાડાઈ છે એ વધારે છે. તો જેની આપણે અધિકતા વધારે હોય એનું આપણે વિશેષણ જે વાક્ય રચના કીધી એ મુજબ એનું નામ લઈ લેવાનું. તો આમાં અધિકતા કોની વધારે છે? શ્રેયા ઇઝ ફેટ. શ્રેયા જાડી છે. શીતલ ઇઝ નોટ સો ફેટ. શીતલ એટલી બધી જાડી છે નહીં. તો આમાં જાડાઈની અધિકતા કોની છે? તો કે શ્રેયાની. તો પહેલા કોનું નામ લખવાનું? તો કે શ્રેયા. શ્રેયા. પછી તો કે વિશેષણ સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક શું છે? તો કે ઇઝ. તો કે શ્રેયા ઇઝ. પછી તો કે વિશેષણ કેવું આવશે? તો કે ER વાળું. તો ફેટ નું ER વાળું રૂપ કેવું આવે? તો કે ફેટર. એટલે કે ફેટર. આ જે વિશેષણ કઈ રીતના થાય છે એ આગળ આપણે આ કોઠો ભણશું ત્યારે એની વાત કરીશું. પણ શ્રેયા ઇઝ ફેટર, પછી ER વાળું રૂપ આવી ગયું. પછી તો કે ધેન. કોણથી ફેટર છે? તો કે જે ઓછી જાડી હોય એનું નામ લખી નાખવાનું. તો અહીંયા શું આવશે? શીતલ.
શ્રેયા ઇઝ બેટર ધેન શીતલ, આવી રીતનું બને છે કે શ્રેયા એટલે કે કોઈ પણ નામ, સહાયકારક, પછી વિશેષણનું ઈઆર વાળું રૂપ, ધેન અને જે તે નામ. તો આમાં જેની અધિકતા વધારે હોય એનું નામ આપણે પ્રથમ લખવાનું અને જેની અધિકતા ઓછી હોય એનું છેલ્લે લખવાનું. જો કે નકાર ને એવું બને છે પણ એ આપણે ધોરણ 9 ની અંદર આવતું નથી એટલે નકાર આપણે બનાવશું નહીં. એટલે કે શ્રેયા ઇઝ બેટર ધેન શીતલ. ખાસ યાદ રાખવાનું કે જેની અધિકતા વધારે એનું નામ પ્રથમ અને જેની અધિકતા ઓછી એનું નામ છેલ્લે. તો આ આપણે વાત કરી કમ્પેરેટિવ ડિગ્રીની, એટલે કે જેની અધિકતા વધારે હોય એની વિશે વાત કરી છે. તો એમની અંદર શું યાદ રાખવાનું, તો કે વિશેષણ જે છે એનું કેવું રૂપ આવશે, ઈઆર વાળું રૂપ આવશે અને ધ્યાન એની અંદર આવશે. એટલે ખાસ યાદ રાખવાનું કે વિશેષણનું ઈઆર વાળું રૂપ વત્તા ધ્યાન આવે તો આપણી કઈ ડિગ્રી છે, તો કે કમ્પેરેટિવ ડિગ્રી હશે. એટલે ખાસ યાદ રાખવાનું કે વિશેષણનું ઈઆર વાળું રૂપ અને ધ્યાન આપેલું હોય એટલે એ આપણી કમ્પેરેટિવ ડિગ્રી હશે. તો આપણે 2 ડિગ્રીનો અભ્યાસ કર્યો, સાથે સાથે હવે આપણી જે ત્રીજી અને છેલ્લી જે ડિગ્રી છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ કે આપણને જે ત્રીજી ડિગ્રી શું કહેવા માંગે છે. તો જે આપણે 2 ડિગ્રી ભણ્યા, એક તો પોઝિટિવ ભણ્યા અને બીજી ભણ્યા આપણે કમ્પેરેટિવ. તો હવે આપણે ત્રીજી ભણવાની છે સુપરલેટિવ ડિગ્રી. કેવી ડિગ્રી? સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. શ્રેષ્ઠતા એટલે કે આપણી જે સુપરલેટિવ ડિગ્રી જે છે એમની અંદર શ્રેષ્ઠતા હશે. કેવી છે? શ્રેષ્ઠ એટલે કે એની જેવું બીજું કોઈ વ્યક્તિ હશે નહીં, એટલે કે એ બધામાં સર્વશ્રેષ્ઠ. ઉદાહરણ તરીકે આપણે ધનુર્વિદ્યામાં વાત કરીએ તો મહાભારત મુજબ અર્જુન છે એ સમયનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હતા. તો અર્જુન જે છે એ સર્વશ્રેષ્ઠ યોદ્ધા હતા, એટલે કે જે સર્વોપરી હોય, સર્વશ્રેષ્ઠ હોય અથવા તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય એની તમારે જો વાત કરવાની હોય તો કોની અંદર આવશે, તો કે સુપરલેટિવ ડિગ્રીની અંદર વાત આવશે. એટલે કે શ્રેષ્ઠ જ હોય, પછી એમાં એ કોઈ એનાથી ઓછો નહીં વધારે નહીં, એ જ તે સર્વોપરી હોવો જોઈએ. તો એમની વાત છે સુપરલેટિવ ડિગ્રીની અંદર વાત કરવાની છે. તો સુપરલેટિવ ડિગ્રીની અંદર વાત કરતા પહેલા આપણે એનું જે કઈ રીતની બને છે અથવા તો કેવા શબ્દ એની અંદર આવે છે તો એમના વિશે આપણે વાત કરીએ. તો એની અંદર જે છે એ પહેલા તમને આર્ટિકલ ધ આપેલો છે અને વિશેષણ જે છે વિશેષણનું ઈએસટી વાળું રૂપ આપેલું છે. કેવું આપેલું છે? ઈએસટી વાળું. તો આપણે કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ તો એમાં ઈઆર વાળું રૂપ હતું અને એની પાછળ ધ્યાન હતું. આ જે સુપરલેટિવ છે એમાં પ્રથમ ધ છે અને બીજું કેવું રૂપ છે, તો કે ઈએસટી વાળું રૂપ છે. એટલે ખાસ યાદ રાખવાનું છે. અને આમની અંદર આ જે વાક્ય રચના જે છે એનાથી આની કોઈ સામાન્ય વાક્ય રચના બહુ છે નહીં કે આપણે એની બનાવી શકીએ, કારણ કે એમની અંદર જે છે એ આખું જે વ્યક્તિ હશે અથવા જે નામ હશે, જે કરતા હશે એ સર્વોપરી હશે. એટલે એની સાથે કોઈ પણ પ્રકારની તુલના આવશે નહીં. એટલે આપણે સીધી રીતે જે આપણે એની જે સામાન્ય ઓલી બને છે વાક્ય રચના, તો આવી રીતની બની શકે તો કે નામ વત્તા સહાયકારક ક્રિયાપદ પછી ધ વત્તા વિશેષણનું ઈએસટી વાળું રૂપ. શું કીધું? તો કે કોઈ પણ નામ હશે, પછી સહાયકારક હશે, ધ, પછી ઈએસટી વાળું રૂપ અને પછી તો કે કોઈ પણ સમૂહ. એટલે કે સમૂહમાં, એટલે કે આખા કોઈ પણ સમૂહ લઈ લો. ઉદાહરણ તરીકે રમેશ છે એ આખા વર્ગની અંદર હોશિયાર છે અથવા તો ખૂબ જ હોશિયાર છોકરો છે, તો એનાથી પછી હોશિયાર બીજું કોઈ છે નહીં, એટલે કે એને સર્વશ્રેષ્ઠ તમારે બતાવવાનું હોય ત્યારે તમારે જે સુપરલેટિવ ડિગ્રી જે છે એમની વિશે વાત કરવાની રહેશે. તો આપણે એની સામાન્ય આપણું જે ઉદાહરણ જે છે કે આવું કાંઈક હોય તો એવું લખીએ તો આપણે એવું લખી શકીએ કે રાહુલ ઇઝ ધ
cleverest student in the class. અથવા તો તમે બધા વિદ્યાર્થીનું પણ લખી શકો કે ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓલ ઓફ ધ સ્ટુડન્ટ. તો બધા વિદ્યાર્થીમાંથી જે છે એ રાહુલ છે એ એક હોશિયાર છોકરો છે. એટલે રાહુલ જે છે એ સર્વોપરી થઈ ગયો, શ્રેષ્ઠ. એટલે કે હોશિયારમાં હોશિયાર જે છે એ કોણ છે? તો કે આ વાક્ય મુજબ રાહુલ છે. એટલે કે જ્યારે તમારે કોઈની શ્રેષ્ઠતા દર્શાવવાની હોય ત્યારે તમારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. અને એમાં કયા વિશેષણનો ઉપયોગ કરવાનો? તો કે ઈએસટી વાળું જે રૂપ જે છે એમનો તમારે ઉપયોગ કરવાનો છે. પણ એની પહેલા આપણે શું લખવાનું? ધ લખવું ફરજિયાત છે. તો સામાન્ય ખાસ યાદ રાખવાનું કે ધ વત્તા વિશેષણ અને એનો ઉપયોગ શું છે? તો કે શ્રેષ્ઠ દર્શાવવાનો છે. બધાથી સર્વશ્રેષ્ઠ હોવો જોઈએ ત્યારે તમારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. હવે આ આપણી થઈ 3 ડિગ્રી. તો આપણે 3 ડિગ્રીની અંદર જે આપણે શબ્દનો ઉપયોગ કર્યો છે અથવા તો કંઈક આવા શબ્દ અંદર ભણ્યા હતા તો એના વિશે અંદર આપણે સામાન્ય વાત કરી લઈએ કે આપણે કયા શબ્દનો આપણે ઉપયોગ કર્યો હતો. તો આપણે પ્રથમ ડિગ્રી ભણ્યા હતા પોઝિટિવ. પછી બીજી આપણે કઈ ભણ્યા? તો કે કમ્પેરેટિવ. અને છેલ્લે આપણે ભણ્યા સુપરલેટિવ ડિગ્રી. તો આવી આપણે આ 3 ડિગ્રી ભણ્યા. પહેલી પોઝિટિવ, બીજી કમ્પેરેટિવ અને ત્રીજી સુપરલેટિવ. તો આપણે એમની અંદર 3 શબ્દ આપણે જેમ મેં તમને થોડુંક કંઈક યાદ રાખવાનું કીધું એવું. તો કે પોઝિટિવમાં શું કીધું? તો કે એઝ વત્તા વિશેષણ વત્તા એઝ, આવું કંઈક યાદ રાખવાનું. પોઝિટિવ ડિગ્રી હોય તો એમાં સામાન્ય એઝ વિશેષણ, એઝ વાળું વિશેષણ હશે. પછી કમ્પેરેટિવ ની અંદર શું કીધું હતું? તો કે વિશેષણ હશે, પણ વિશેષણ કેવું હશે? તો કે ઈઆર વાળું હશે. એટલે કે ઈઆર વાળું રૂપ હશે અને એને છેડે શું હશે? તો કે ધેન હશે. એટલે કે આ જે વિશેષણ હશે એનું ઈઆર વાળું રૂપ હશે અને વિશેષણ પછી તરત જ ધેન હશે. અને જે સુપરલેટિવ ડિગ્રી જે છે એની અંદર તો કે પ્રથમ શું છે? તો કે ધ વત્તા વિશેષણ કેવું હશે? વિશેષણ તો કે ઈએસટી વાળું હશે. તો જો તો પોઝિટિવ ડિગ્રી ની અંદર એઝ વિશેષણ એઝ, કમ્પેરેટિવ ની અંદર વિશેષણનું ઈઆર વાળું રૂપ અને ધ્યાન હશે, અને સુપરલેટિવ ની અંદર ધ વત્તા વિશેષણનું ઈએસટી વાળું રૂપ હશે. તો આવું જે છે એ આપણે કઈ ની અંદર યાદ રાખવાનું છે. હવે આપણે આ જે 3 જે ડિગ્રી જે છે એના આપણે ઉદાહરણ લઈએ કે તો કે Razan is as fast as Karan. રાજન જે છે એ કરણ જેટલો જ તે ઝડપી છે. એટલે કે બેયની તુલના કેવી થઈ છે? સમાન થઈ છે. પછી આવું બીજું ઉદાહરણ લઈ શકીએ તો કે મયુર is, પછી તો કે વિશેષણનું ઈઆર વાળું રૂપ. તો કે મયુર is fatter than જીતુ. મયુર કેવો છે? તો કે જીતુ કરતા ફેટર એટલે કે જાડો છે. એટલે કે મયુર જે છે એ જીતુ કરતા જાડો છે. એટલે એની અંદર અધિકતા છે. જીતુ કરતા મયુર કેવો છે? તો કે ફેટ કરતા જાડો, એટલે કે અધિકતા દર્શક છે. અને છેલ્લે તો કે સુપરલેટિવ એટલે કે સર્વશ્રેષ્ઠ હોય. તો સર્વશ્રેષ્ઠ ની અંદર તો આપણે કોઈ પણ લખી શકીએ. ઉદાહરણ તરીકે અર્જુન is, પછી તો કે આર્ટિકલ તરીકે ધ, પછી વિશેષણ કોઈ પણ લઈ શકો છો. તો આપણે અહીંયા લખી શકીએ કે tallest in the city. એટલે કે શહેરની અંદર અર્જુન જે છે એ સૌથી ઊંચામાં ઊંચો છે. એટલે કે અર્જુનની જે છે ઊંચાઈ સૌથી ઊંચી છે આખા સિટીની અંદર. એટલે કે આવું ઉદાહરણ આપણે બનાવી શકીએ. તો જો આમાં એઝ
વિશેષણ એઝ એટલે કે વિશેષણ મૂળ રૂપમાં છે. પછી અહીંયા આપણે કર્યું તો કે er વાળું રૂપ અને ધેન છે, અને અહીંયા તો કે ધ પછી est વાળું રૂપ. તો ખાસ મિત્રો યાદ રાખવાનું કે જ્યારે તમારે પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ વિશેષણ એઝ, પછી કમ્પેરેટિવ હોય તો er વાળું રૂપ અને ધેન, અને જ્યારે સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે ધ અને વિશેષણનું est વાળું રૂપ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. તો આ આપણે વાત કરી 3 ડિગ્રીની. તો અમુક જે આપણને એડજેક્ટિવ એટલે કે વિશેષણ જે અમુક આપેલા હોય છે, તો એ વિશેષણ જે છે એ આપણે થોડોક અભ્યાસ વધે એ માટે મેં તમને અહીંયા થોડાક લખીને આપ્યા છે. બાકી તો આપણી જે ગ્રામર છે એમની અંદર ઘણા બધા આપેલા છે નિયમ સાથે, પણ આપણને સામાન્ય રીતે ખબર પડી જાય. તો જો પીડી કહેતા પોઝિટિવ ડિગ્રી, સીડી એટલે કે કમ્પેરેટિવ, અને એસડી એટલે સુપરલેટિવ ડિગ્રી. તો એમાં કેવા રૂપ છે? તો પોઝિટિવ ડિગ્રી ની અંદર ક્લેવર, તો એનું કમ્પેરેટિવમાં ફેરવો તો શું થઈ જાય? તો કે ક્લેવરર, ઈઆર વાળું રૂપ લાગે છે. જો અહીંયા ઈઆર વાળું રૂપ, પણ એનું જ્યારે તમે સુપરલેટિવ ની અંદર ફેરવો છો એટલે એમ કેવું રૂપ થઈ જાય છે? ઈએસટી વાળું, એટલે કે ક્લેવરેસ્ટ થઈ જાય છે. એવી જ રીતનું ફાસ્ટ, તો કે ફાસ્ટર ને ફાસ્ટેસ્ટ. પછી હાઈ, તો કે હાયર ને હાઈએસ્ટ. પછી ટોલ, તો કે ટોલર ને ટોલેસ્ટ. પછી સ્મોલ, તો કે સ્મોલર અને સ્મોલેસ્ટ. પછી હેવી નું તો કે હેવિયર અને હેવીએસ્ટ. પછી અર્લી નું અર્લીયર અને અર્લીએસ્ટ. પછી ફેટ તો ફેટર અને ફેટેસ્ટ. બિગ નું બિગર અને બિગેસ્ટ. ગુડ નું ગુડર થતું નથી, અથવા તો ગુડેસ્ટ થતું નથી, પણ ગુડ નું જે છે એ બેટર થાય છે, અને એનું જે સુપરલેટિવ ડિગ્રી જે છે એનું બેસ્ટ થઈ જાય છે. તો આવા પણ ઘણા બધા છે, મોર છે, મોસ્ટ છે, આવી રીતના ઘણા બધા બને છે. તો આ જે એના રૂપો જે છે એ આપણી ગ્રામરની અંદર આવેલા છે, તો એનો પણ અભ્યાસ કરી લેવાનો, આ પણ જોઈ લેવાના. તો આખું જે આપણે આજે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તુલનાની કક્ષાની વાત આપણે કરી, એટલે કે ડિગ્રીની વાત કરી, તો એમાં આપણે 3 ડિગ્રીનો અભ્યાસ કર્યો. કઈ તો કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. એમની અંદર વિવિધ એના જે શબ્દો આવે છે એના વિશે પણ વાત કરીએ. તો શબ્દમાં એઝ વિશેષણ એઝ એટલે પોઝિટિવ ડિગ્રી છે. પછી કમ્પેરેટિવ ડિગ્રી ની અંદર તો કે er વાળું રૂપ અને ધ્યાન છે, અને સુપરલેટિવ ની અંદર તો કે ધ છે અને વિશેષણનું est વાળું રૂપ હશે. તો આપણે આ પોઝિટિવ ને કમ્પેરેટિવ ને સુપરલેટિવ ની વાત કરી. તો હવે આપણે એના થોડાક ઉદાહરણ જે છે અથવા તો ખાલી જગ્યા છે એમના વિશે આપણે વાત કરીએ. તો આપણે થોડાક ઉદાહરણ વિશે આપણે વાત કરીશું. જો તો આપણને આ ડિગ્રીના અમુક 5 જેટલી ખાલી જગ્યા આપણને આપી છે આપણી એક્સરસાઇઝ માટે. તો આપણે એની વિશે વાત કરી લઈએ. તો કે પોઝિટિવ ડિગ્રી હોય તો એઝ વિશેષણ એઝ, પછી કમ્પેરેટિવ હોય તો er વત્તા ધેન, અને સુપરલેટિવ હોય તો ધ વત્તા est વાળું રૂપ. તો એમના વિશે હવે આપણે એ ભણ્યા છીએ, તો એમના ઉદાહરણ આપણે સોલ્વ કરીએ, અથવા તો આપણે જોઈએ કે કઈ રીતની ડિગ્રી આવે છે, અથવા તો વાક્ય કઈ રીતનું આપણને પૂછાય છે. તો પહેલું છે માય પેન ઇઝ ખાલી જગ્યા ધેન યોર પેન. હવે સામાન્ય આપણે વિચારવાનું કે આપણને જે પોઝિટિવ, સુપરલેટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી ની અંદર કંઈક શબ્દ યાદ રાખવાનું કીધા, એમાંના કંઈક શબ્દ એની અંદર આપેલા હોય એ જોવાનું પહેલા. તો આપણને શબ્દ માય પેન ઇઝ ખાલી જગ્યા ધેન યોર પેન, તો આપેલું વાક્ય છે એમની અંદર એક પણ શબ્દ છે એવો? તો કે હા. કયો છે? તો કે ધેન. તો આપણને ધ્યાન આપેલું છે, તો આપણને ખબર છે કે કઈ ડિગ્રીની અંદર ધ્યાન આવે છે? તો કે કમ્પેરેટિવ ડિગ્રી જે છે એમની અંદર ધ્યાન આવે છે. તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વિશેષણ કેવું હશે? તો કે વિશેષણ છે એ કેવું હશે? તો કે er વાળું હશે. કેવું હશે? er વાળું. તો કે આ ડિગ્રી જે છે કઈ ડિગ્રીની વાત છે? કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે. તો કમ્પેરેટિવ ની અંદર વિશેષણ કેવું આવે? er વાળું વત્તા ધ્યાન. તો આપણને વિશેષણ કાઉન્સમાં આપ્યું છે કોસ્ટલી. તો કોસ્ટલી જે છે એનું વિશેષણ er વાળું કેવું થઈ જશે? તો કે કોસ્ટલીયર. માય પેન ઇઝ કોસ્ટલીયર ધેન યોર પેન. એટલે કે મારી પેન છે એ તારી પેન કરતા મોંઘી છે. એટલે કે એમાં અધિકતા છે. મારી પેન છે તમારી પેન કરતા કેવી છે? વધારે મોંઘી. એટલે કે અધિકતા થઈ. તો કે er વાળું રૂપ પ્લસ ધેન એટલે આ કઈ ડિગ્રી થાય? તો કે કમ્પેરેટિવ ડિગ્રી થઈ. બરાબર છે. એવી જ રીતનું ફરી વખત અમદાવાદ ઇઝ ખાલી જગ્યા ધેન
બરોડા. તો અમદાવાદની બરોડાની વાત છે, ખાલી વાક્યમાં શબ્દ જોવાનું કયો છે તો કે જેન. તો કમ્પેરેટિવ ડિગ્રી તો કે વોટ. તો વોટ નું થઈ જાય છે તો કે વોટર. અમદાવાદ ઇઝ હોટર ધેન બરોડા. અમદાવાદ છે એ બરોડા કરતા વધારે ગરમ છે. એટલે કે અમદાવાદ છે એનું તાપમાનની દ્રષ્ટિએ બરોડા નીચું છે. એટલે કે અમદાવાદ અધિકમાં છે, એટલે એ પણ સિટીનું રૂપ છે. પછી ત્રીજું જે છે, ધ ગંગા ઇઝ ધ ખાલી જગ્યા રિવર ઇન ઇન્ડિયા. વાત કોની કરી છે? ગંગાની. કોઈ એવો શબ્દ છે કે જેનાથી આપણને ખબર પડી જાય કે આ ડિગ્રી એની છે લગભગ એમ? તો કે હા. તો કયો છે? તો કે આખો વાક્ય વાંચો તો કે ધ ગંગા ઇઝ ધ ખાલી જગ્યા રિવર ઇન ઇન્ડિયા. તો કયો શબ્દ છે? તો કે ધ. હવે ધ વાળો જે આપણે વાક્ય રચના છે કેની અંદર આવે છે? તો કે સુપરલેટિવ ડિગ્રીની અંદર આવે છે. તો સુપરલેટિવમાં વિશેષણ કેવું આવે? તો કે EST વાળું આવે છે. તો આપણને વિશેષણમાં આપ્યું છે લોંગ. તો લોંગ નું EST વાળું રૂપ શું છે? તો કે longest. The ગંગા is the longest river in India. ભારતની અંદર ગંગા છે લાંબામાં લાંબી નદી છે, એનાથી લાંબી બીજી નદી કોઈ છે નહીં. તો કે એની શ્રેષ્ઠતા દર્શક જે છે એ તુલના થઈ છે. તો આ ડિગ્રી કઈ છે? તો કે સુપરલેટિવ ડિગ્રી, કે જેને ધ વત્તા EST વાળું વિશેષણ હોય. એવી જ રીતની ફરી વખત વાત કરીએ. ચોથું ઉદાહરણ તો કે પવન ઇઝ ખાલી જગ્યા એઝ શ્યામ, અને કાઉન્સમાં આવ્યું છે યંગર. બરાબર છે? તો આપણે જોવાનું કે એવો કઈ કે શબ્દ છે કે જેના કારણે આપણને ખબર પડી જાય કે આ ડિગ્રીનું છે. તો વાંચવાનું પવન ઇઝ ખાલી જગ્યા એઝ શ્યામ. તો કે છે કે શબ્દ? તો કે આ કયો છે? એઝ. તો એના વિશે જોઈ લઈએ. તો કે એઝ વાળું વાક્ય કયું છે? તો કે પહેલું આપણે જે ડિગ્રી ભણ્યા પોઝિટિવ ડિગ્રી, તો એમની અંદર આવે છે એઝ વિશેષણ એઝ. તો આમની અંદર આપણને એક એઝ આપી દીધેલું છે, એટલે કે છેલ્લું એઝ આપેલું છે. તો જે બાકીનું વિશેષણ ને એઝ જે છે એ મૂકવાનું છે. અને આપણને યંગર આપેલું છે. તો આપણે શું બનાવશું વાક્ય રચના મુજબ? તો કે નામ, સહાયકારક, પછી શું આવશે? તો કે એઝ આવશે, કારણ કે આપણને એઝ આપેલું છે નહીં એટલા માટે. તો કે એઝ પછી તો કે વિશેષણ કેવું? તો કે મૂળ સ્વરૂપે. તો આ યંગર જે છે એનું ECD નું રૂપ છે, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી નું છે. તો એનું પોઝિટિવ શું થાય છે? તો કે યંગ. પવન ઇઝ એઝ યંગ એઝ શ્યામ. પવન અને શ્યામ બે યુવાન છે, એટલે કે બેની યુવાની કેવી છે? સરખી છે. તો જો આમાં એઝ યંગ એઝ એટલે આ કઈ ડિગ્રી થઈ? તો કે પોઝિટિવ ડિગ્રી થઈ. અને છેલ્લું ઉદાહરણ તરીકે તો કે ચાઇલ્ડહુડ ઇઝ ધ ખાલી જગ્યા ટાઈમ ઓફ અ મેન્સ લાઈફ, અને કાઉન્સમાં ગુડ. તો શબ્દ ગોતવાનો. શબ્દ શું છે? ધ. તો કે ધ છે એ કેવું જે શબ્દ છે એ કેમ આવે છે? તો કે સુપરલેટિવ ડિગ્રીની અંદર. અને વિશેષણ શું આપ્યું છે? ગુડ. તો ગુડ નું જે છે એ સુપરલેટિવ રૂપ શું થાય છે? તો કે શું થાય છે? ગુડેસ્ટ. ગુડેસ્ટ થશે નહીં. મેં લખ્યું હતું ગુડ, બેટર અને બેસ્ટ એવું લખ્યું હતું અહીંયા. તો આ જે ગુડ જે છે એનું સુપરલેટિવ રૂપ શું થશે? તો કે બેસ્ટ. ચાઇલ્ડહુડ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ઓફ અ મેન્સ લાઈફ. એટલે ખાસ મિત્રો યાદ રાખવાનું કે જ્યારે અમુક જે અનિયમિત જે વિશેષણ છે એના વિશે ખાસ ધ્યાન રાખવાનું. અમુક જગ્યાએ મોર આવતું હોય, મોસ્ટ આવતું હોય, તો એવી જ રીતનો અહીંયા ગુડ જે છે એનું શું થઈ જાય છે? બેસ્ટ. EST વાળું રૂપ થઈ જાય છે. એટલે ખાસ યાદ રાખવાનું કે આવી રીતની વાક્ય પૂછાય છે, ખાલી જગ્યા પણ પૂછાઈ શકે, અથવા તો વિકલ્પ સ્વરૂપે પણ પૂછાઈ શકે કે આ નીચેનામાંથી કયું વાક્ય છે એ સાચું છે. તો આપણે જોઈ લેવાનું કે એઝ વિશેષણ એઝ વાળું છે, કે વિશેષણનું ER વાળું રૂપ છે ધેન છે, અથવા તો ધ વત્તા EST વાળું રૂપ છે. જે આપણને સાચું લાગતું હોય એ આપણે પસંદ કરવાનું છે. ધોરણ 9 ની અંદર આપણને વિકલ્પ સ્વરૂપે લગભગ આ પૂછવામાં આવે છે. તો આજે આપણે આ ડિગ્રી કમ્પેરિઝનની વાત આપણે કરી, તુલનાની કક્ષા. તો એમની અંદર 3 ડિગ્રીની વાત કરી, પોઝિટિવ, કમ્પેરેટિવ ને સુપરલેટિવ. એમાં પોઝિટિવની અંદર એઝ વિશેષણ એઝ, પછી કમ્પેરેટિવની અંદર તો કે વિશેષણનું ER વાળું રૂપ અને ધેન, અને સુપરલેટિવની અંદર તો કે ધ વત્તા વિશેષણનું EST વાળું રૂપનો અભ્યાસ કર્યો. તો આવી રીતના આપણે ડિગ્રીનો
આ વિડીયોની અંદર અભ્યાસ કર્યો છે. નમસ્કાર.